જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો? જો આજે વરસાદ બાંધ થયો હે. મમ્મી પપ્પા નેટ વાવ્યા હે ભાઈ. નેટ વાવે ભજીયામાં ગારો હે મિત્રો. વડું હોય તો પડે તો માને કરતો મારો આમ નથી મેળવતો અને આ રેડા ચાલુ રહે. શું કરવું એટલું તો ખરી. હવે આપણે અડધું રહ્યું તો પૂરું થઈ જાય ને તો પછી 2 દી થાય મિત્રો. વડું ઉપાડવામાં તો ના પણ આમાં ને ચાચડીમાં ગારો વરી રેડ આવી જાય વરી ઘેર વહી વરી નેત આવી એવી રીતે નેતવાનું હાલે છે. આ રેડું આવી ગયું વરી ઘેર વહી ગયા હતા પાણી ભર્યું માંડીમાં ગારો તો ગારો આમાં હે ને પાણી બહુ રેડું આવી જાય ને હાથી આગળ છે ને का तारा वीडियो था दवाल રાખડી ની બાંધવા દઈએ ફોટો પાડે તો ધંધા રહેશે તો રૂપાલી છો પડકે દેલું માં ભેંસું પાય છે બરાબર ભેંસું તો પાવી પાવડે તો દૂધ નીકળે નકર કેમ દૂધ નીકળે પાણી પીતા એટલું ખાય એટલું પી પણ હું આમ કઈ દેતું થાય નહીં આ એને નાખવું પડે પાવું પડે તો જ આપણે દૂધ ખાવાની મજા આવે ને નકર કેમ દૂધ નીકળે હા દૂધ નીકળે છાસ બને ઓછું પીવું ઓછું તમે કઈ આંડા ભરી નથી દેતી અમને દહીં બને છાસ બને ઘી માખણ બને ઘી બને તો જ ખાવાની મજા આવે અસલ દેશી આમાંથી મને રહી ખબર ને મને લાગતું નથી અસલ દેશી પાછું ચોખ્ખે ચોખ્ખું રેડું આવે રોજ ગામડાની મજા ઈ છે ને રોઈ ગયા ધ્યાન થેડવા ઠંડી હવા આવે ચાલુ જ છે સવારમાં આજ 2 તારીખ ના ગઈ છે હજી વરસાદની ગામડાની મજા ઈ જ છે ને કે ચોખ્ખે ચોખ્ખું દૂધ ઘી ખાવાની મજા ઈ જ અસલ ખોરાક કેવી આ મજા બધું હે ને દેશી મળે અને સિટીમાં હે ને બધું ભેળસેળ વાળું હોય. આ તો આપણે દેશી બધું ખાવાનું દૂધ દહીં બધું ચોખ્ખી વસ્તુ મળે મિત્રો. એટલે આ ડોબા રાખવાનું કારણ ખાધે પીધે લખ્યા હોય મજા હોય. એ ગામડાનું વાતાવરણ અલગ હોય બધું. હા એ ડબ્બા જો ખાલી બતાવતા મિત્રોને રોજ જો મસ્ત કેવું વાતાવરણ હજી દી નથી દેખાતો બહુ મસ્ત હે ને હોય ને બહુ મસ્ત લાગે મિત્રો. અને લીલી મંડરાઈ થઈ ગઈ બધી એટલે માંડવી વાયુ ને બધા 35 દિવસથી થઈ ગયા. હા એટલે બધી માંડવી એવી મસ્ત હે લીલી વંડરાઈ લાગે. ઝાડ બધા હે ને ધોઈ ગયા હોય ને એવા વરસાદના કોયરા હોય ટાણે
અને એ બધી હે ને ગામડાની કંઈક મજા જ અલગ હોય મિત્રો. રહેતા હોય એને તો ખબર હોય, પણ સિટીમાં રહેતા હોય ને એને ખબર ના હોય ગામડાની હવામાન બધું હે ને દેશી હવામાન હોય. આ એસી પર પંખામાં રહીએ ને તેથી આ ભગવાનના ઘરનું હવામાન કંઈક અલગ જ હોય મિત્રો. તો હાલો પાણી હવે રે ભાઈ ત્યાં ને પાછી અટાણે ભાઈ એટલે કુંડી હોય ને, કુંડી કરે મોટર ચાલુ હોય ને તો બાયણે પાણી ના જાય. બપોરે પાઈતી પાછી હો, પાઈતી પણ હેઠવાડા પાણી બહુ ખાતો જાય મિત્રો આને. પાણી બહુ જોઈ. આ પાણી બહુ પી જાય. એમાં હજી તો અટાણે ઓછું પીએ. ઉનાળો હોય ને મિત્રો તો કદાચ હેઠવાડી મોટર ચાલુ હોય ને કુંડી બાયણે નીકળવાના બે ભેગું પીતી હોય ને તો પાણી ઉતરે મોટર ચાલુ હોય તો. હાલો વીને ખરામાં આવી તો મિત્રો ડોબા પાણી બહુ. ખરે રાત ગયા. તો ભાઈ બસ એવું હે, આવું કંઈક વેધર હે આજનું. જીનેશભાઈ ભણીને આવતા રહ્યા છે એકચ્યુઅલી. અને ભાઈ જો અહીંયા ગુલાબ હતા એવા મસ્ત મજાના, પણ અમારી ક્રિશા આવી ને, ક્રિશા દીપા કાકાની છોકરી, ત્યાં બધા તોડી ગઈ જોતા. અને અહીં છે આપણી ચીકુડી. અને આમાં હે ને હાલું એટલું અઘરું લાગે ને, આમાં ઉઘાડે પગે હલાય નહીં જોતા, કાકરા ખૂચે. આમ હાલી ના હાગી. પપ્પા જો ગોપી આમ માથાકૂટ કરે છે. હું પપ્પા શું થયું? અમારે ગોપી છે ને જીમ બોડી સામે વાડી થતી જાય. પકડતા એને ગોપી કાટા ચાલુ હોય ને શું હે તારે ગોપી? છૂટી ગયેલા શું હે તારે? હા ગોપી શું હે? આઈડી બહુ હે મિત્રો. સમજતા શું હે? એને એમ કે માં પાસે મૂક. શું હે? એ મારે પટ્ટો નીકળી ગયો મને બહુ. અને આ મારું ડેડું. આ બિચારો એટલું ડાઈ હોય ને કોઈ દી કઈ બોલે જ નહીં, વાત જ ના કરે ખોટો. કેમ બાપા? આ ડેડું કોઈ દી ખોટો વાત ના કરે. એ બિચારો સાનો મનો જે બેઠો હોય એને જ્યાં બાંધ્યો ને એને ઉભો રહી એકલો એકલો. એ ખોટી મગજમારી ના કરે કઈ. ડાયું દઈ છે હોજી ડાઈ મગજની ઠંડી છે બરાબર. ને મિત્રો આપણે રવિવારે દશામાનું વ્રત છે અને કાલે મમ્મી પપ્પા જવાના છે દશામાની મૂર્તિ લેવા, તો અહીંયા વિડીયો ઉતારીએ તો આપણે બતાવીએ. તો હાલો. તો મિત્રો અને વાગ્યા છે 5 અને આગળ આવ્યો હું ભણીને, અને દાદા કાના દાદા ને કિસ્સાની આવ્યા હે. શું કિસ્સા? જો કિસ્સા અહીં ઊભી છે અને આપણે સાટા ચાલુ થઈ ગયા છે, અને સાટા ચાલુ છે આપણે. તો હાલો પાછલો ગમેરો કઈને બતાવું. હા તાતા કે દે કાં કે ને તો આ સાથે આજનો વિડીયો રાખીએ. તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછો કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.